हाय तड़को बहु है बुतालाल खावी पड़से। एहे रहा नहीं जाता तड़प ही ऐसी है ना नहीं नहीं सुके 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 बुतालाल तुम्हारी इतनी नहीं खावनी हम नहीं खवरावनी। ये बड़ी अच्छी बात कही आप। अभी मजा आएगा ना भिड़ो। तो मैं बदा बुतालाल खाई लो હું બીડી પીને આવું। बात तो सही है। बुतालाल खाती એટલે ચક્કર આવી ગયા લાગે છે। मैं नहीं मानता सही पकड़े हैं। આ બધા વહેમ છે વહેમ। થોડી અશક્તિ હોય તો ચક્કર આવી જાય। ए चुप है। પહેલી વખત बुतालाल ખાધી એટલે ચક્કર તો આવી તે જાય। तू समझा? हाँ नहीं तू समझा नहीं। 2-4 દિવસ ચોખ્ખા ઘીનો શીરો ખવડાવો તો શક્તિ આવી જશે। अब्बा नहीं मानेंगे। જો જાનકી હવે તું बुतालाल ના ખાતી પણ વિમલ ખાજે। 2-4 દિવસ વિમલ ખાઈશ ને એટલે શક્તિ તને પાછી આવી જશે। मस्त जोक मारा रे। ये हंस रे हलकट हंस। अरे भाई मधु बोल भाई बेटा। આપણે તો સાચે શક્તિશાળી બની ગયા। હા ભાઈ। આ ત્રણ લોકની અંદર આપણને કોઈ હરાવી નહીં શકે। હા ભાઈ આપણને કોઈ હરાવી નહીં શકે। અરે ભાઈ મધુ બોલ ભાઈ બેટા। આપણે વિષ્ણુના કાનમાં રહેવાની જરૂર નથી હવે। તો ચાલ ભાઈ અત્યારે રહેવા માટે આપણે કોઈ સારું સ્થાન શોધી લઈએ અરે ભાઈ। ભાઈ મધુ બોલ ભાઈ બેટા। આપણે વિષ્ણુનું સ્ટેશન મેળવી ગઈ તો અરે તારી વાત સાચી છે ભાઈ। તો ચાલ અત્યારે હાલ જ વિષ્ણુના આગળ જઈએ। ચાલ મિત્ર ચાલ। ઉઠ ઉઠ આ વિષ્ણુ ઉઠ ઊભો થા। તને કહીશું સાંભળતો નથી? ઉઠ નહીંતર તારા સિંહાસન સહિત તને સમુદ્રની બહાર ફેંકી દઈશું। અરે નરા ધમોજીના કાનમાંથી નીકળ્યા છો એને તમે મારવાની વાત કરો છો। પહેલા અમે કમજોર હતા હવે શક્તિશાળી બની ગયા। જગત તારા સ્વામીને નહીંતર ફેંકી દેશો સમુદ્રની બહાર। અરે મારા સ્વામી હારે લડવું એ પહેલા મારા હારે લડી લો પછી તમને ખબર પડે। તો ચાલ નાગરાજ યુદ્ધ કરવા માટે તૈયાર।
એવી વર્ષા કરે છે તો ચાલ ભાઈ અત્યારે તો આપણે અહીંયાથી ભાગી જઈએ ભાઈ ચાલ ભાઈ